બારડોલી એશિયાની સૌથી મોટી બારડોલી સુગર મિલની વ્યવસ્થાપક સમિતિ ચૂંટણી માટે મતદાન શરૂ. એશિયાની સૌથી મોટી બારડોલી સુગર મિલની વ્યવસ્થાપક સમિતિ ચૂંટણી માટે મતદાન શરૂ થયું. બારડોલી સુગર મિલની 15 બેઠક પૈકી 14 બેઠક માટે મતદાન શરૂ થયું છે. મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. એક જ બેઠક જે સહકારી મંડળીની બેઠક બિનહરીફ થવા પામી છે. બારડોલી સુગર મિલના 5340 સભાસદોમાંથી 2430 જેટલા મતદાન કરશે. બાકી મતદારો વિદેશ રહેતા હોય છે. બારડોલી સુગર મિલ મતદાન માટે જિલ્લામાં 3 સ્થળે મતદાન શરૂ થયું છે. જિલ્લાના પલસાણા તાલુકાના ગંગાધરા હાઈસ્કૂલ, બારડોલીની કન્યા વિદ્યાલય અને કામરેજના વિહાણ હાઈસ્કૂલ ખાતે મતદાન શરૂ થવા પામ્યું. બારડોલી સુગર મિલની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી સહકાર પેનલ અને કિસાન પરિવર્તન પેનલ વચ્ચે સીધો જંગ. સહકાર પેનલમાં ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમારે ઉમેદવારી કરી. સહકાર પેનલના ઉમેદવાર ઈશ્વર પરમારે પેનલ જીતવાનો દાવો કર્યો છે. તો બીજી તરફ કિસાન પરિવર્તન પેનલના ઉમેદવારે પણ પેનલની જીતનો દાવો કર્યો. મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળતા હોસ્પિટલમાંથી ઓક્સિજનના બોટલ સાથે મતદાન કરવા મથકે પહોંચી મતદાન કર્યું. બારડોલી સુગર મિલના ઘણા સભાસદો વિદેશમાં રહેતા હોય માતૃભૂમિ પર મતદાન કરવા આવ્યા. જી સર, આજે વ્યવસ્થિત સમિતિની ચૂંટણી છે સુગરની, ખાસ કરીને આજે મતદાન છે. આપનો અભિપ્રાય કયો હશે? આજે 16મી ઓગસ્ટ 2026ના રોજ શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ બાબેન બારડોલીની ચૂંટણી યોજાઈ રહી છે. બારડોલીમાં કુલ 5 ઝોનનું મતદાન સાર્વજનિક વિદ્યાલય અસ્તાન ખાતે, બીજી 3 બેઠકનું મતદાન ગંગાધરા હાઈસ્કૂલ ખાતે અને બીજી 3 બેઠકનું મતદાન કામરેજ તાલુકાના વિહાણ હાઈસ્કૂલ ખાતે થઈ રહ્યું છે. સવારે 9 વાગ્યાથી જ મતદારો ખૂબ જ ઉત્સાહભેર અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરી રહ્યા છે. કુલ 15 બેઠકો પૈકી 1 બેઠક એ સહકાર પેનલની બિનહરીફ થઈ છે અને 14 બેઠકોનું આજે મતદાન થઈ રહ્યું છે. જી ભાવેશભાઈ. શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ બાબેન બારડોલીની આજે વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી છે. ત્યારે સૌ સભાસદો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે અને અમારી સહકાર પેનલ દરેક ઉમેદવાર 250થી વધુ મતોથી વિજય થશે એની પણ મને ખાતરી છે. બારડોલી વ્યવસ્થાપક સમિતિની સુગરની ચૂંટણી છે. ખાસ કરીને તમે બહારથી આવ્યા છો, આપનો અભિપ્રાય કયો છે? જયેશભાઈ. જન્મભૂમિ, કર્મભૂમિ અને માતૃભૂમિ એના ખેંચાણની આખી લાગણી જુદી છે અને મારા છેલ્લા 30 વર્ષના સહકારી, રાજકીય, સામાજિક જીવનમાં જે અમે કામગીરી કરતા હતા એ બધા મિત્રો જ્યારે આગ્રહ કરતા હોય એ સિવાય અમારો પોતાનો સ્વાર્થ ગણીએ તો સ્વાર્થ, કારણ કે પરદેશ કરતાં અમારું અહીંયા આર્થિક હિત વધારે છે. તો એને ધ્યાનમાં રાખીને અમારી ફરજના ભાગરૂપે અમે મતદાનમાં જરૂરી સમજીને અમે પોતે અમારી સ્વેચ્છાએ આ નિર્ણય કરીને આવીએ છીએ અને અમારા હિતની જાળવણી અમારી દ્રષ્ટિએ જે કરી શકતા હોય એને સહકાર આપીએ છીએ અને અમારી ફરજ પૂરી કરીએ છીએ. આશરે કેટલા લોકો વિદેશથી આવ્યા છે? એ ચોક્કસ આંકડો તો નહીં આપી શકાય, પણ લગભગ મારી જાણ મુજબ 250થી 300 જણા આવી શક્યા હોઈ શકે એવું મારું અનુમાન છે. સુરેશ રાઠોડનો રિપોર્ટ, AS9 ન્યૂઝ, બારડોલી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો AS9 ન્યૂઝ સાથે.